આજે વાત કરીએ એક એવા વિચારની જેણે દુનિયા બદલી નાખી, વૈજ્ઞાનિક અભિગમ. તો વિજ્ઞાન એટલે શું? શું એ માત્ર લેબ અને ફોર્મ્યુલા છે? ના, એના કરતાં ઘણું વધારે છે. એની વ્યાખ્યા ખરેખર ખૂબ જ સરળ છે. વિજ્ઞાન એટલે મૂળભૂત રીતે જિજ્ઞાસા, આપણી આસપાસની દુનિયાને સમજવાની એકદમ સહજ ઈચ્છા. જેમ કે એક બાળક પૂછે, આકાશ વાદળી કેમ છે? અને આવા જ સાવ સામાન્ય લાગતા સવાલોથી મોટી વૈજ્ઞાનિક શોધો થાય છે. આ જ જિજ્ઞાસાની ભાવનાને આપણે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ઉજવીએ છીએ. આ દિવસ સર સીવી રમનની યાદમાં છે. એમની વાર્તા પણ એક સવાલથી શરૂ થઈ હતી. એમનો સવાલ હતો કે સમુદ્ર વાદળી કેમ છે, અને એમાંથી જ જન્મી રમણ ઇફેક્ટ. આ શોધ માટે એમને 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો. આ બતાવે છે કે એક સવાલથી શું થઈ શકે છે. આ જ જુસ્સો આજે પણ આપણને આગળ વધારે છે. તો આ વૈજ્ઞાનિક અભિગમ આપણા રોજના જીવનમાં ક્યાં જોવા મળે છે? જીવન બચાવતી રસીઓથી લઈને જેમિની જેવા એઆઈ સુધી બધે જ વિજ્ઞાન છે. અને સૌથી અગત્યની વાત, આ વિચારસરણી ફક્ત વૈજ્ઞાનિકો માટે નથી, કોઈ પણ અપનાવી શકે છે. તો આ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય કેવી રીતે? બસ આ 3 પગલાં અનુસરો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામે કહ્યું હતું, વિજ્ઞાન માનવતા માટે એક સુંદર ભેટ છે. આ અભિગમથી આપણે આજના મોટા પડકારોનો સામનો કરી શકીએ છીએ. જેમ કે આપણા પર્યાવરણને બચાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. આપણો ધ્યેય છે એક મજબૂત અને ટકાઉ વિશ્વ બનાવવાનો, અને એ માટે આ અભિગમ જરૂરી છે. બધી શરૂઆત સવાલ પૂછવાની હિંમતથી થાય છે. તો આજનો સવાલ શું હશે?